ગઈ તારીખ 2/12/2024ના રોજ વહેલી સવારના વાવડી ચોકડી પાસેથી એક અજાણ્યા ઈસમની લાશ મળી આવેલ હતી, જેને માથાના ભાગે ઈજા કરી મરણ નિપજાવેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતા તેમનું રાજકોટ ફોરેન્સિક મેડિસિનમાં પીએમ કરવામાં આવેલ, જે પીએમમાં બોથડ પદાર્થના કારણે તેમજ ગળે ટૂંકો આપી મરણ નિપજાવેલ હોવાની હકીકત જાણવા મળેલ હતી. તે સંદર્ભે અજાણ્યા ઈસમની લાશ બાબતે તપાસ કરતા આ જે અજાણ્યા ઈસમ છે તેઓ નિખિલ શિવલાલભાઈ બારેજિયા નાઓના ત્યાં રાધિકા સેલ્સ એજન્સીમાં નોકરી કરતા હોવાનું જાણવા મળેલ હતું. જે મરણ જનારનું નામ રાજેશભાઈ કાંતિલાલ જોશી રહે પોરબંદરવાળા હોવાનું જાણવા મળેલ હતું, જેથી આ કામે નિખિલભાઈની ફરિયાદ લઈ ધોરણસર ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો. જે ગુનાની તપાસના કામે સૌપ્રથમ સીસીટીવી કેમેરા તથા ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરવામાં આવેલ હતો. જે દરમિયાન નિખિલભાઈના ત્યાં અગાઉ નોકરી કરતા યુવરાજસિંહ ભગીરથસિંહ જાડેજા નાઓની બનાવ સ્થળે તેમજ બનાવ સમયે તેમજ જે આ મરણ જનાર છે તેમની જે છોટા હાથી રિક્ષા હતી તેમની આગળ પાછળની મુવમેન્ટ જોવામાં આવેલ હતી. જે સંદર્ભે શંકા ઉપજતા તેમની તપાસ કરતાં તેઓ મળી આવતા તેમની ટેકનિકલ પૂછપરછ કરતાં તેઓ આ ગુનાની કબૂલાત કરેલ હતી, જેથી તેમને અટક કરી તેમના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ ગુનાનો મોટિવ એવો છે કે અગાઉ જે આ યુવરાજસિંહ જાડેજા છે તેઓ મરણ જનારની જગ્યાએ રાધિકા સેલ્સમાં નોકરી કરતા હતા અને મેડિકલ કન્ડિશનના કારણે તેમને નોકરીમાં છૂટા કરવામાં આવેલ હોય અને આ મરણ જનારને નોકરીમાં રાખવામાં આવેલ હોય જે તેમને ગમતું ન હોય, જેના કારણે તેઓ મરણ જનારને બનાવના દિવસે મળેલ હતા, જેમાં ઝઘડો બોલાચાલી થયેલ અને જેમાં તેઓએ ઝઘડો બોલાચાલીમાં સૌપ્રથમ મારામારી કરી ત્યારબાદ પથ્થર વડે માથાના ભાગે ઈજા કરી મરણ નિપજાવેલ હકીકત જાણવા મળેલ છે.